ઓકે લેટ સ્ટાર્ટ. ચલો પ્રાર્થના માટે સૌ પ્રથમ તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓકે ચાલો, કાલે આપણે કંઈક સમજતા હતા ટેબલની અંદર, બરાબર? તો તેમાં જ આપણે લેક્ચર અધૂરો રહી ગયો તો, મીન્સ કે પૂરો થઈ ગયો તો પણ વાત અધૂરી રહી ગઈ હતી. તો એ ચર્ચા આપણે આજે કમ્પ્લીટ કરી દઈએ અને સાથે બને તો આજે આ ચેપ્ટર પણ પૂરું કરી દઈએ, બરાબર? જો આપણે અહીંયા એક વાત એ સમજવાની હતી કે પ્રોડક્શન આપણે લોટની અંદર કરીએ છીએ, બરાબર? તો લોટની અંદર પ્રોડક્શન કરતા હોઈએ તો પ્રશ્ન એ થાય છે કે એમનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, બરાબર? જુઓ, અહીંયા આપણે એક કોઈ પર્ટિક્યુલર યુનિટ લઈએ છીએ, એક્સ નો કોઈ એકમ લઈએ છીએ કે 10મું 15મું 20મું 50મું, અને એમને રિલેટેડ કોસ્ટ કેટલો છે એ અહીંયા વાય એક્સિસ પર લઈએ છીએ. બટ સિચ્યુએશન કેવી આપી છે? સિચ્યુએશનમાં આપ્યું છે કે લોટ સાઇઝ આપી છે, બરાબર? અહીંથી અહીં સુધીનું પ્રોડક્શન છે અને તેનો ટોટલ કોસ્ટ આપ્યો છે. હવે જુઓ, આવી સિચ્યુએશન હોય ત્યારે આપણે કેલ્ક્યુલેશન કરવી પડે અને કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ એક્સ માટે પણ શોધવો પડે, બરાબર ને? અહીંયા આપણે લોટ સાઇઝ પરથી આપણે કોઈ એક પોઈન્ટ શોધવો પડશે, જેને આપણે કહીએ છીએ મિડ પોઈન્ટ, બરાબર? જેને આપણે કહીએ છીએ મિડ પોઈન્ટ. એટલે મિડ પોઈન્ટ એટલે કે કોઈ યુનિટ હશે, બરાબર? કેટલામું યુનિટ હશે એ આપણને મિડ પોઈન્ટ પરથી ખબર પડશે, બરાબર? અને એને રિલેટેડ એ મિડ પોઈન્ટ માટે, એ યુનિટ માટે કોસ્ટ કેટલો થયો, એ કોસ્ટ એટલે કે વાય. અહીંયા આપણને એક્સ અને અહીંયા આપણને વાય, કોસ્ટ અથવા તો ટાઈમ, બરાબર? આ બંને વસ્તુ આપણે શોધવાની છે. કોના પરથી શોધવાની છે? તો આપણને અહીંયા આપ્યું છે, જુઓ, અહીંયા આપણને સિચ્યુએશનમાં શું આપ્યું છે? લોટ સાઇઝ આપી છે, બરાબર ને? તો લોટ સાઇઝ પરથી આપણે શું શોધીશું? લોટ સાઇઝ પરથી એટલે કે અહીંયા યુનિટ આપ્યા છે, ટોટલ યુનિટ, બરાબર? તો યુનિટ પરથી આપણે યુનિટ જ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો નંબર ઓફ યુનિટ ફાઇન્ડ આઉટ કરવાના છે કે કેટલામો યુનિટ, બરાબર? તો એ કેટલામો યુનિટ છે એ આપણે શોધવા માટે કંઈક કન્વર્ઝન કરવું પડશે, બરાબર? સૌપ્રથમ તો પ્રોડક્શન ક્યાંથી ક્યાં સુધી ચાલે છે, એ પ્રોડક્શન કયા કયા યુનિટનું થાય છે એ આપણે સૌપ્રથમ તો ફાઇન્ડ આઉટ કરવું પડશે, બરાબર? તો સૌપ્રથમ આપણે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. શું ફાઇન્ડ આઉટ કરશું? નંબર ઓફ યુનિટ. નંબર ઓફ યુનિટ, બરાબર ને? હવે ક્યાંથી ક્યાં નંબરના યુનિટ પ્રોડ્યુસ કર્યા, બધાને નંબર આપવાના છે. ઓકે, ક્લિયર? તો જુઓ, અહીંયા 50 યુનિટ પ્રોડ્યુસ કર્યા, તો 1 થી 50 નંબર આપી શકીએ કે નહીં? તો પહેલા લોટ માટે નોટેશન આપણે નંબર શું આપીશું? 1 થી 50. ચાલો, 50 યુનિટ પ્રોડ્યુસ કર્યા, ત્યાર પછી 40 યુનિટ પ્રોડ્યુસ કરીએ છીએ. હવે ક્યાંથી શરૂઆત કરશું? હવે કેટલામો યુનિટ પ્રોડ્યુસ કરશું? કાલે શીખવાડ્યું હતું, બરાબર? કેટલામો યુનિટ પ્રોડ્યુસ કરશું? 51મો. અને એવા 40 યુનિટ પ્રોડ્યુસ કરશું તો છેલ્લે નંબર કયો આવશે? બોલો, છેલ્લે નંબર કયો આવશે? જો નંબર આપવાના છે 90. વેરી ગુડ. ઓકે, હવે કયો યુનિટ પ્રોડ્યુસ કરશું થર્ડ લોટ ની અંદર? ફર્સ્ટ યુનિટ ને કયો ક્રમ આપશું? વેરી ગુડ, 91. ત્યાંથી લઈને 200. ઓકે, અને લાસ્ટ લોટ માટે? વેરી ગુડ, 201 ટુ 250. વેરી ગુડ. ચાલો,
અહીં સુધી બધાને સમજાયું? ઓકે, આપણે આવી રીતે નોટેશન આપી દીધા. હવે જુઓ, આપણે x અને y ની વેલ્યુ શોધવાની છે. x અને y ની વેલ્યુ શોધવાની છે, બરાબર? તો સૌપ્રથમ આપણે y ની વેલ્યુ શોધતા શીખીએ. y ઇઝ ઇક્વલ ટુ જો શું લખું છું હું? y ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ ઓફ લોટ y ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ ઓફ લોટ. ચાલો, મને આ ફર્સ્ટ લોટ નો એવરેજ કોસ્ટ કેટલો છે એ બતાવો. ટોટલ કોસ્ટ છે 1000, તેમાં આપણે યુનિટ પ્રોડ્યુસ કર્યા છે 50. બોલો, એક યુનિટ નો કોસ્ટ 20 રૂપિયા. શું વાત છે? 20. ચલો, સેકન્ડ માટે સેકન્ડ માટે સેકન્ડ માટે પણ 20. શું વાત છે? ઓકે, ચલો થર્ડ લોટ માટે ડિવિઝન કરો ફટાફટ. 1400 ભાગ્યા 110. 12.73. ચાલો, અને લાસ્ટ 12. ઓકે, ચાલો, હવે આપણને કોસ્ટ અહીંયા મળી ગયો છે, બરાબર? કોસ્ટ અહીંયા આપણને મળી ગયો છે, એવરેજ કોસ્ટ. y એક્સિસ પર આપણે આ પોઈન્ટ પ્લોટ કરી શકીએ છીએ. x એક્સિસ પર કયા પોઈન્ટ પ્લોટ કરવા? તો એમની માટે મેં તમને કાલે સમજાવ્યું હતું કે x માટે આપણે એવરેજ નથી લઈ શકતા. અહીંયા આપણે એવરેજ નથી લઈ શકતા. કેમ નથી લઈ શકતા? આ મિડ પોઈન્ટ ને આપણે એવરેજ થી નથી શોધી શકતા. વાય? બીકોઝ કે આ જે એરિયા બને છે એ એરિયા એક સરખો બનતો નથી. શા માટે? કારણ કે એવરેજ લેવાથી અહીંયા એક એક્સિસ પર બે ભાગ પડે છે, પણ વાય એક્સિસ તો બંને માટે અલગ અલગ છે ને. જુઓ, અહીંયા ડિફરન્ટ આવી જાય છે, તફાવત આવી જાય છે, જેના કારણે આપણે આ એક્સ એક્સિસ પર જે મિડ પોઈન્ટ મળે છે એ મિડ પોઈન્ટ આપણને જે એવરેજ પોઈન્ટ મળે છે એ એવરેજ પોઈન્ટ થી લેફ્ટ સાઈડ હશે, બરાબર? એ એવરેજ પોઈન્ટ થી લેફ્ટ સાઈડ થોડોક હશે. તો એ જ મિડ પોઈન્ટ આપણે શોધવાનો છે. ચલો, સૌપ્રથમ તો આપણે જે તે લોટ માટે એવરેજ કરવી પડશે ને. ચલો, મિડ પોઈન્ટ કઈ રીતે મળે છે? તો એમનો ફર્સ્ટ યુનિટ અને લાસ્ટ યુનિટ એ બંનેની વચ્ચે જ ક્યાંક મિડ પોઈન્ટ હશે, બરાબર? તો સૌપ્રથમ તો એવરેજ કરો, સિમ્પલ એવરેજ, બરાબર? જેને આપણે કહીએ છીએ એરિથમેટિક મીન. સિમ્પલ એવરેજ, સાદી સરેરાશ. એરિથમેટિક મીન કરો. એરિથમેટિક મીન કઈ રીતે આવશે? એરિથમેટિક મીન ની ફોર્મ્યુલા નથી આવડતી? આપણી પાસે બે વેલ્યુ છે, એ અને બી. ચલો, આ બંનેની એવરેજ કઈ રીતે થાય? બે કિંમત છે, વેરી ગુડ, સરસ. a પ્લસ બી, પેલા તો ટોટલ જ કરવાનો છે, સિગ્મા એક્સ ડિવાઈડ બાય એન. એન એટલે કે બે સંખ્યા છે, એક અને બે, એટલે અહીંયા લઈ લીધા બે. સિમ્પલ ફોર્મ્યુલા છે. ચાલો, આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. જુઓ તો આપણી પાસે બે પોઈન્ટ કયા છે? એક છે એફ અને બીજું છે એલ. બંનેની એવરેજ કરો, ફોર્મ્યુલા મળી જશે આપણને. એફ
પ્લસ એલ ડિવાઈડ બાય 2 બરાબર. એરિથમેટિક મીન કરી હવે આપણે કરવાની છે જીઓમેટ્રિક મીન. જીએમ જીઓમેટ્રિક મીન. જીઓમેટ્રિક મીન ની ફોર્મ્યુલા કોને આવડે છે? જીઓમેટ્રિક મીન અહીંયા પણ આપણી પાસે બે જ વેલ્યુ છે એલ અને એફ. ચાલો આની જીઓમેટ્રિક મીન ગુણોત્તર મધ્યક કઈ રીતે શોધીશું? તમે બેસી જજો ફરીને. હલો બોલો ને ઝડપથી. જીઓમેટ્રિક મીન નથી આવડતું તમને, મારે શું કેવું હવે? એમ કોમ માં આવી ગયા છો અને એવરેજ નથી આવડતી. જો જીઓમેટ્રિક મીન માં આપણે શું કરીએ છીએ? જીઓમેટ્રિક મીન માં મલ્ટીપ્લિકેશન કરીએ છીએ. એરિથમેટિક મીન માં સમેશન કરીએ છીએ. જીઓમેટ્રિક મીન માં મલ્ટીપ્લિકેશન કરીએ છીએ. મલ્ટીપ્લાઇડ કરીને nth રૂટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, નહીં કે n વડે ડિવાઈડ કરીએ છીએ. બરાબર. અહીંયા આપણે nth રૂટ કરીએ છીએ. માની લ્યો કે 3 વેલ્યુ છે a બી અને સી, તો આ ત્રણેયનો ગુણાકાર થશે અને ઘનમૂળ નીકળશે. 4 વેલ્યુ હશે તો ફોર્થ રૂટ નીકળશે. 5 હશે તો 5. ઇન શોર્ટ અહીંયા n આવશે. હવે આ ફોર્મ્યુલા ભૂલતા નહીં. બરાબર. જીઓમેટ્રિક મીન કઈ રીતે મળે છે? જીઓમેટ્રિક મીન આપણને મળ્યું, આમ તો અહીંયા લખવાની જરૂર નથી. બરાબર. બાય ડિફોલ્ટ 2 જ હોય છે. એફ ઇન્ટુ એલ. આપણી પાસે બે વેલ્યુ મળી ગઈ, બે એવરેજ મળી ગઈ. મળી ગઈ કે નહીં? જુઓ, એક મળી જીઓમેટ્રિક મીન, એક મળી એરિથમેટિક મીન. બંને વેલ્યુ મળી ગઈ. હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે ખબર છે? હવે ફરી પાછી એની એવરેજ કરવાની છે. આ બંનેની એવરેજ કરવાની છે. ચાલો આ બંને વેલ્યુની એવરેજ કરાવો. કઈ રીતે થાય? બંને વેલ્યુની એવરેજ કરાવો તો એફ પ્લસ એલ ડિવાઈડ બાય 2. હવે સિમ્પલ એવરેજ જ કરવાની છે. બરાબર. પ્લસ અંડર રૂટ એફ ઇન્ટુ એલ ડિવાઈડ બાય શું કરશું? વેરી ગુડ. ડિવાઈડ બાય 2. ચાલો હવે આને સિમ્પ્લિફાઈડ કરી દઈએ. બરાબર. તો સોલ્વ કરીએ. તો જુઓ, પહેલા તો અહીંયા આપણે ઉપર સરવાળો કરી નાખીએ. બરાબર. તો સરવાળો કરીએ તો સરવાળો કરવા માટે શું કરવું પડશે? એફ પ્લસ એલ ડિવાઈડ બાય 2 છે. અહીંયા પણ હું ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાઇડ કરી દઉં તો એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. તો ન્યુમરેટરમાં થઈ જશે 2f ઇન્ટુ એલ ટુ અંડર રૂટ f ઇન્ટુ એલ ડિવાઈડ બાય 2. બરાબર. ડિવાઈડ બાય 2.
અને m ના છેદમાં ડિનોમિનેટરમાં 2 મૂકી દઉં. ચાલો હવે આને આપણે સોલ્વ કરીએ તો ફાઇનલ સોલ્યુશન શું થશે? f પ્લસ l પ્લસ 2 ઇન્ટુ અંડર રૂટ f ઇન્ટુ l બરાબર ને? જુઓ બંનેના છેદમાં 2 છે, અહીંયા હું 2 મૂકી દઉં. એના છેદમાં 2 છે તો એમના બદલે હું સીધા છેદમાં જવા દઉં બંનેને. બરાબર, આટલી તો ગણતરી સમજાય છે કે નહીં? ઓકે, તો આ બની ગયા અહીંયા 4. ક્લિયર? તો આ રીતે આખી એક ફાઇનલ ફોર્મ્યુલા આપણી સામે આવી ગઈ. શું લખી નાખીએ અહીંયા? 4. ઓકે, તો આ રીતે કરવાથી આપણને શું મળશે? આ રીતે કરવાથી આપણને શું મળશે? આ આપણે કઈ ફોર્મ્યુલા શોધી? શાના માટે કર્યું આ બધું? વેરી ગુડ, મિડ પોઈન્ટ. સરસ, બધાને યાદ છે? મને તો એમ હતું કે ભૂલી ગયા હશો. મિડ પોઈન્ટ. ચાલો, મિડ પોઈન્ટની આ મસ્ત ફોર્મ્યુલા આપણી સામે આવી ગઈ. બરાબર, ચાલો હવે અહીંયા આપણે મિડ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ કે નહીં બધા? કે ન કરી શકીએ? x is equal to મિડ પોઈન્ટ. બરાબર, ચાલો હવે મિડ પોઈન્ટ કઈ રીતે ગણવાના એ હું તમને અહીંયા શોર્ટમાં સમજાવું છું. બરાબર, જુઓ લાસ્ટ હવે આપણે જે કન્સિડર કરવાનું છે ને એ નંબર ઓફ યુનિટ કરવાનું છે. આ ફર્સ્ટ, આ લાસ્ટ, આ ફર્સ્ટ, આ લાસ્ટ. બરાબર, સમજ પડી? પણ અહીંયા જે આપણે લાસ્ટ યુનિટ અને ફર્સ્ટ યુનિટ લેશું તેમાં આપણે ધ્યાન રાખવાનું છે. માં ધ્યાન શું રાખવાનું છે એ હું કહું છું કે જુઓ આ લોટની શરૂઆત કરી એ પહેલા એન્ડ ક્યાં થયો હતો? ઓબ્વિયસલી આ 50 થયો હોય. બરાબર ને? હવે પછીના યુનિટ પ્રોડ્યુસ કરશું ને, હવે પછી નવા યુનિટ પ્રોડ્યુસ કરશું. બરાબર, તો એમની અંદર આ 51 યુનિટ પણ આવી જાય છે. 51 નંબરનો યુનિટ. બરાબર, જો આ નંબર છે, આ નંબર છે એટલે એની સાથે કન્ફ્યુઝન ન થાય એ માટે તમારે યાદ શું રાખવાનું છે એ હું તમને કહું છું. જો કે આ એક્ઝામ્પલ દ્વારા થિયરી સમજાવવાની આવે તો તમારે આ ખાસ બધું લખવું પડશે. સમજ પડી? ફર્સ્ટ લોટ માટે હું કેલ્ક્યુલેટ કરાવું છું. ફર્સ્ટ લોટ માટે ફર્સ્ટ યુનિટ. બરાબર, ફર્સ્ટ યુનિટ કયું છે? નંબર 1. બરાબર, ફર્સ્ટ યુનિટ નંબર 1 પ્લસ લાસ્ટ યુનિટ 50. બરાબર, બટ અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ જે ફર્સ્ટ યુનિટ લ્યો છો એમની પહેલાનું એક યુનિટ લેવાનું છે. એટલે કે એમની પહેલાનું યુનિટ કયું બનશે? એમની પહેલાનું બનશે 0. બરાબર, જો આ ખાસ વાત યાદ રાખવાની છે એટલે જ હું કેલ્ક્યુલેટ કરાવું છું, અધરવાઇઝ તો તમને સોંપી દેત. બરાબર, તો 0 લેવાનું છે. ફર્સ્ટ યુનિટનો મતલબ કે
આ જ ફર્સ્ટ યુનિટ નથી, ફર્સ્ટ યુનિટની અગાઉનું એક યુનિટ થાય છે, બરાબર? તો જ આપણને સાચી એવરેજ મળશે, તો આપણને સાચી એવરેજ મળશે, અધરવાઇઝ એવરેજ તો મળશે જ, થોડોક ડિફરન્ટ રહેશે. ચાલો, ક્લિયર? તો અહીંયા આપણે હવે શું લખીએ છીએ? 1 ની જગ્યાએ 0 પ્લસ 2 0 into 50 divide by 4. બટ ચલો, આ મારે અહીંયા તમને સમજાવવા માટે જ આ કહેવાનું હતું કે જુઓ, અહીંયા આપણે શું કરીએ છીએ કે 0 લઈએ છીએ, બધી વેલ્યુ 0 થઈ જશે, બરાબર? અને ફર્સ્ટ લોટ લઈએ છીએ તો ઓબ્વિયસલી કે અહીંયા 50 જ મળશે અને ડિવાઈડ બાય 4 થશે. તો ફર્સ્ટ લોટની અંદર પ્રોબ્લેમ એ આવે છે કે જે યુનિટ લઈએ છીએ એ 0 હોય છે, 0 થી શરૂઆત થાય છે, એટલા માટે એમની સાચી વેલ્યુ મીન્સ કે સાચો મિડ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. તો એમના માટેનો એક રૂલ્સ આપણી પાસે છે, જે ક્રેફોર્ડે આપ્યો છે. તો ક્રેફોર્ડે મિડ પોઈન્ટ માટે આ લોટ મીન્સ કે આ ફોર્મ્યુલા આપી છે, બટ રિમાર્ક કરવા જેવી વાત એ છે, યાદ રાખવાની વાત એ છે કે ફોર ફર્સ્ટ લોટ, પહેલો લોટ જે છે એમના માટે મિડ પોઈન્ટ શોધવો હોય, એમનો મિડ પોઈન્ટ શોધવો હોય તો એમનો મિડ પોઈન્ટ કઈ રીતે આવશે? તો એમની બે સિચ્યુએશન તમારે યાદ રાખવાની છે. કઈ બે સિચ્યુએશન? તો પહેલી વાત તો એ કે જે ફર્સ્ટ લોટ છે, ફર્સ્ટ લોટ એમની સાઈઝ ચેક કરવાની છે, સાઈઝ કેટલી છે એ જોવાનું છે, બરાબર? એમની સાઈઝ 10 યુનિટ કરતા ઓછી હોય, બરાબર? લોટની સાઈઝ 10 યુનિટ કરતા ઓછી હોય, અથવા તો એવી પણ સિચ્યુએશન બની શકે છે કે લોટની સાઈઝ 10 યુનિટ કરતા મોટી હોય, બરાબર? 10 અથવા તો 10 યુનિટ કરતા મોટી હોય, બરાબર? ચલો, ખ્યાલ આવ્યો કે આવી બે સિચ્યુએશન ફર્સ્ટ લોટની અંદર થાય છે. તો જ્યારે આપણી પાસે 10 યુનિટ કરતા ઓછા એકમ હોય ફર્સ્ટ લોટની અંદર, જો યાદ રાખજો કયા લોટમાં? ફર્સ્ટ લોટમાં. ત્યારે મિડ પોઈન્ટ કઈ રીતે મળે છે? તો ત્યારે મિડ પોઈન્ટ શોધવાની ફોર્મ્યુલા છે યુનિટ ઇન લોટ. યુનિટ કેટલા છે? લોટની અંદર જેટલા પણ યુનિટ હોય તેને ડિવાઈડ બાય 2 વડે કરવાના છે, ડિવાઈડ બાય 2. જો 10 કરતા વધુ એકમ હોય, 10 કરતા વધુ એકમ હોય તો યુનિટ ઇન લોટ ડિવાઈડ બાય 3 કરવાના છે, બરાબર? યાદ રહેશે ને? બંને ફોર્મ્યુલા યાદ રહેશે? અહીંયા 2 ભાગ પાડવાના છે, અહીંયા 3 ભાગ પાડવાના છે, અને એ પણ કોની માટે છે? એ પણ કોની માટે છે? ફર્સ્ટ લોટ માટે જ, ઓનલી ફોર ફર્સ્ટ લોટ, બરાબર? એ પછીના જેટલા પણ લોટ બનાવીએ ને, એ પછીના જેટલા પણ, એ બધા લોટ માટે એક જ ફોર્મ્યુલા છે જે અહીંયા લખી છે, બરાબર? એ ફોર્મ્યુલાને આપણે કહી દઈએ ફોર સબસિક્વન્ટ લોટ,
ફોર સબસિક્વન્ટ લોટ એટલે કે હવે પછીના બધા જ 2 3 4 5 6 7 8 જેટલા પણ ચાલે એટલા બધા જ લોટ માટે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની છે? આ ફોર્મ્યુલા, બરાબર. ચાલો તો મિડ પોઈન્ટ માટેની ટોટલ મળીને 3 ફોર્મ્યુલા આપણી પાસે થઈ, જેમાં ફર્સ્ટ લોટ માટે 2 અને બાકી બધા માટે કોમન, બરાબર. તો અહીંયા આપણને કઈ રીતે મળશે? ફર્સ્ટ જુઓ કેટલા યુનિટ છે લોટની અંદર? 50. તો કઈ રીતે મળશે? 50 ડિવાઈડ બાય કેટલા કરું? વાહ, શું વાત છે! ઘડીકમાં યાદ રહી ગયું હે બધાને. વાહ. વધુ હોય તો વધુ સંખ્યા લેવાની, ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું, બરાબર. 10 થી વધુ હોય તો મોટી સંખ્યા, ઓછી હોય તો ઓછી. વધુ છે 50 તો 3 વડે ડિવાઈડ કર્યા. ચાલો આન્સર શું આવશે? વેરી ગુડ, 16.67. ઓકે. જો 16.67 નંબરનો કોઈ જનરલી યુનિટ હોતો નથી, એટલે આપણે એમને નંબર આપી દઈએ છીએ 17, બરાબર. આવો અડધો યુનિટ તો ન જ હોય ને, બરાબર. આપણે જે ગણતરી કરીએ એ બધું કમ્પ્લીટ યુનિટ માટે જ કરતા હોઈએ. તો 16.67 ની જગ્યાએ 17 લખી દઉં તો તમને કઈ વાંધો છે કોઈને વાંધો? નહીં ને? ઓકે તો લખી દઉં, ચાલો. 17મા યુનિટમાં કોસ્ટ કેટલો આવશે? 17મા યુનિટનો કોસ્ટ હશે 20 હવર, બરાબર. ક્લિયર? ચાલો હવે બાકી બધા લોટ માટે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. બાકી બધા લોટ માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. કઈ? જે તમને મેં પહેલા શીખવાડી હતી એ. ચલો પહેલા કઈ ફોર્મ્યુલા શીખવાડી હતી અને શું હતું? ચલો એ ફોર્મ્યુલા પ્રમાણે વેલ્યુ અહીંયા હું લખી દઉં છું, બરાબર. અહીંયા આપણો ફર્સ્ટ યુનિટ નંબર 50 બનશે, બરાબર. લાસ્ટ બનશે 90 પ્લસ 2 ઇન્ટુ ફર્સ્ટ યુનિટ 50 ઇન્ટુ 90 ડિવાઈડ બાય કેટલા કરીએ છીએ? ડિવાઈડ બાય લ્યો ફોર્મ્યુલા ભૂલી ગયા, હું ભૂલી ગયો. વાહ, યાદ આવી ગયું. ચાલો માનસી, આ 2 ક્યાંથી લાવી તું? બધાય 4 લઈને આવ્યા, તો 2 જ લઈને આવી. ચાલો થર્ડ યુનિટ માટે લાસ્ટ અને આ બનશે ફર્સ્ટ, બરાબર. તો બનાવી જ નાખો. 90 પ્લસ 200 પ્લસ 2 ઇન્ટુ 90 ઇન્ટુ 200 ડિવાઈડ બાય 4. ઓકે. જે આન્સર આવે એ પછી તમે હોમવર્કમાં કેલ્ક્યુલેટ કર્યા કરજો, બરાબર. ત્યાર પછી 250 અને 200. ચાલો 200 પ્લસ 250 પ્લસ 2 ઇન્ટુ 200 ઇન્ટુ 250 ડિવાઈડ બાય 4. ઓકે. ચલો સમજ પડી કે નહીં? શું કર્યું અહીંયા? શું કર્યું? આપણી પાસે જે ટોટલ કોસ્ટ હતો એ ટોટલ કોસ્ટને આપણે કન્વર્ટ કર્યો. શેની અંદર કન્વર્ટ કર્યો? એવરેજ કોસ્ટની અંદર, બરાબર.
જે આપણી પાસે લોટ સાઈઝ હતી, એ લોટ સાઈઝ ને આપણે શેમાં કન્વર્ટ કરી? લોટ સાઈઝ ને આપણે કન્વર્ટ કરી મિડ પોઈન્ટ ની અંદર, બરાબર? ચાલો, સમજ પડી ને બધાને? હવે ગ્રાફ બની જાય કે નહીં? હવે તો x ની વેલ્યુ આવી ગઈ, y ની વેલ્યુ આવી ગઈ, બસ આ બંને વેલ્યુ ને લેતા 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 ગ્રાફ બની જાય, બરાબર? ઓકે, ચાલો તો અહીંયા આપણે આ થિયરી પણ કમ્પ્લીટ કરીએ છીએ. થિયરી હતી ક્રેફોર્ડની, બરાબર? ક્રેફોર્ડની થિયરી અહીંયા પૂરી. લાસ્ટ પોઈન્ટ હવે આપણે જોઈએ. આ ચેપ્ટરનો છેલ્લો એક પોઈન્ટ છે, એમને આપણે સમજી લઈએ. મને એમ કહો, તમે બધા મને એમ કહો કે આ જે વક્ર મેં બનાવ્યો હતો, વક્ર બનાવ્યો હતો કે નહીં? અહીંયા કંઈક મેં આવો વક્ર બનાવ્યો હતો. હવે એમ કહો કે આ વક્ર આવો જ કેમ બનાવ્યો? પૂછો, પૂછો, આ વક્ર આવો કેમ બનાવ્યો? કેમ સર બીજો કોઈ વક્ર ન બનાવ્યો, આવો કેમ ન બનાવ્યો? તો તમે આવોય બનાવી શકતા હતા, અથવા તો આવો પણ બની શકતો હતો, કંઈ પણ બની શકે. આ આવો જ કેમ બન્યો? આ આવો જ કેમ બન્યો? કંઈક તો વાત એમની અંદર હશે ને, કંઈક તો રહસ્ય અંદર છુપાયેલું છે જે આપણને ખબર નથી, બરાબર? સાચી વાત કે નહીં? તો એ રહસ્ય શું છુપાયેલું છે અંદર? કઈ બાબતો છે? એ વક્ર એવો જ કેમ બન્યો? એ એવો એટલા માટે બન્યો કે કારણ કે અહીંયા આપણે લર્નિંગ રેટ આપણે કંઈક લીધો તો. લર્નિંગ રેટ કેટલો લીધો તો? લર્નિંગ રેટ આપણે એક્ઝામ્પલમાં 80% લીધો તો. કે જ્યારે પણ નવી પ્રોડક્ટ બનાવે છે, મીન્સ કે ડબલ યુનિટ બનાવે છે, યુનિટ નંબર ડબલ થઈ જાય છે, ત્યારે કોસ્ટ 80% થી ઘટે છે. હવે આ 80% કોણે નક્કી કર્યા? હું એમ કહું છું કે આ લર્નિંગ રેટ કોણે નક્કી કર્યો? જો કે લર્નિંગ રેટ થી લર્નિંગ કર્વ ડિસાઈડ થાય છે, તો આ લર્નિંગ રેટ કોણે નક્કી કર્યો? આ ચેન્જ થઈ જાય, આ 70% થઈ જાય, તો આ લર્નિંગ કર્વ પણ બદલાઈ જાય. 90% થઈ જાય તો પણ કર્વ નો શેપ બદલાઈ જાય. હવે હું એમ કહું છું કે આ શેપને ઇફેક્ટ કોણ કરે છે? શેપને કોણ ઇફેક્ટ કરે છે? એકદમ સિમ્પલ, લર્નિંગ રેટ. અને આ લર્નિંગ રેટ ક્યાંથી આવે છે? સ્ટોરી એ છે કે આ લર્નિંગ રેટ આવે છે ક્યાંથી? મારે તો એ જ જાણવું છે કે આ લર્નિંગ રેટને કોણ ઇફેક્ટ કરે છે? હું 90 લઉં, 70 લઉં, 50 લઉં, કેટલા લઉં? શું બધી જ જગ્યાએ 80% લાગુ પડશે? 90% લાગુ પડશે? હવે જુઓ, જે ક્રેફોર્ડ નહીં, પરંતુ ટીપી રાઈટ, એમણે જે ઓબ્ઝર્વેશન કર્યું ને તેમાં એમણે 80% જોવા મળ્યા. આપણે એક્ઝામ્પલમાં જ એઝ ઇટ ઇઝ લીધું, બરાબર? પણ શું હંમેશા એવું જ હોય છે? 80% જ મળે છે? નહીં, હંમેશા 80% મળતા નથી. કાં એનાથી વધુ હોય, કાં એનાથી ઓછા હોય. ક્યારેક મળી પણ જાય, એવું નથી કે 80% ન જ મળે, ક્યારેક મળી પણ જાય. બટ એ કોના પર ડિપેન્ડ કરે છે? હું એ કહેવા માંગુ છું, એ ડિપેન્ડ કોના પર છે? તો એ ઘણા બધા ફેક્ટર ઉપર ડિપેન્ડ છે, બરાબર? એ ફેક્ટર કયા કયા? ચલો એ ફેક્ટરનું એક લિસ્ટ તૈયાર કરીએ, જે મેં તમને એક વખત વિચારવા માટે આપ્યું હતું. યાદ છે બધાને?
બધાને ખ્યાલ છે કે નથી? કોઈને ખ્યાલ છે કે નથી? ભૂલી ગયા? વાહ, શું વાત છે! તમે ભૂલી પણ જાઓ છો. ચલો યાદ કરો ફટાફટ. મેં તમને કીધું હતું કે વ્યક્તિ કેટલું શીખશે એ કોના પર ડિપેન્ડ છે, કયા કયા ફેક્ટર શીખવામાં ઇફેક્ટ કરે છે. જો કે આ ફાઇલમાં તો મેં લખેલું નથી, અધરવાઇઝ હું તમને બતાવી દેત કે જુઓ આ તારીખે મેં હોમવર્ક આપ્યું હતું. આઈ થિંક 10-12 દિવસ તો થઈ જ ગયા. બોલો ફટાફટ, યાદ કરો. ચલો તમને યાદ આવે કે ન આવે, હું કહું એ વિશે વિચારજો ઘરે જઈને, બરાબર? હેડિંગ આપી દો આપણા યુનિટનો આ લાસ્ટ પોઈન્ટ, ફેક્ટર factors affecting to learning curve. Factor affecting to learning curve. ચાલો હવે આપણે એ ફેક્ટર જોઈએ કે કયા કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે, બરાબર? ફર્સ્ટ પોઈન્ટ નંબર 1, જો આમાં કઈ સમજાવવા જેવું તો છે નહીં, બરાબર? કોઈ પોઈન્ટમાં તમને ડાઉટ લાગે તો પૂછી લેજો. મેથડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. મેથડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે કઈ મેથડ તમે ફોલો કરો છો એ પણ ડિપેન્ડન્ટ છે, બરાબર? સેકન્ડ પોઈન્ટ, સિલેક્શન ઓફ વર્કર. જો તમે કેવા વર્કરને પસંદ કર્યા છે એ પણ મહત્વનું છે, બરાબર? ઓલ્ડ એજ ને પસંદ કર્યા હોય તો એ કેટલુંક શીખી લે, બરાબર? અને તમારી જેવા યુવાનોને પસંદ કર્યા હોય તો તરત શીખી લે. ધેન આફ્ટર previous experience. Fourth, training. Fifth, motivation. Sixth, error એટલે કે ભૂલો કેટલી કરે છે. Seventh, forgetting કેટલું એ ભૂલી જાય છે. 8, number of repetition.